પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. ફરીવાર જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં આવ્યા છે, નહીં? તેમનું પવિત્ર અને રડું નામ લેવાને માટે ફરીવાર આજનો આ દિવસ, આજની આ સવાર, આજનો સુંદર સમય આપણા ઈશ્વરે આપણા જીવનમાં ઉમેર્યો છે. આપણને બધાને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે અને બહુ સુંદર પ્રભુનું વચન આપણી સાથે વાત કરી રહ્યું છે કે યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. હાલેલુયા. વચન પર ભરોસો કરીએ, વિશ્વાસ રાખીએ અને વચનને જીવનમાં ઉતારીએ. હાલેલુયા. હું ઘણી વાર કહું છું કે ચોક્કસ આપણે વચનો દિવાલ પર લગાવવા જોઈએ, ફ્રેમમાં બનાવવા જોઈએ, ઘરની બહાર શાક પર લખવા જોઈએ, ઘરની ઉપર લખાવવા જોઈએ, પણ એની સાથે એ જીવનમાં પણ હોવા જોઈએ. બહુ જરૂરી છે. હાલેલુયા. અને દરેક વચનને બહુ વિશ્વાસથી આપણે આપણા જીવનની અંદર કબૂલ કરીએ. હાલેલુયા. બહુ જ વિશ્વાસથી કબૂલ કરીએ વાલા મિત્રો. એક જીવનમાં પ્રેક્ટિસ પાડીએ વિશ્વાસ કરવાની કે ના, પ્રભુનું વચન છે તો એ પ્રમાણે થશે. હું ઘણી વાર કહી ચૂક્યો હોઈશ, આજે ફરી યાદ આવ્યું તો તમને કહેવા માંગુ છું કે જ્યારે હું મારી જુવાનીના સમયમાં હતો, 12 પછીનો એક સમય, લગભગ 10 થી 12, 11, બધા 3-4 વર્ષ ચર્ચમાં બહુ જ પ્લેસ, નાટકો કરાવ્યા અને બહુ જ પ્રોગ્રામ કર્યા અને લગભગ 80 પાનનો ચોપડો ભરાઈ જાય અને 20 થી 22 કલાકારો અંદર, છોકરા છોકરીઓ ભાગ લે એવા નાટકો અમે ભજવતા હતા. એટલીસ્ટ 2 થી 2.5 કલાક, 1.5 કલાક, અને 31 તારીખે 8 વાગે શરૂ થાય અને બરાબર 11 વાગે પૂરું થઈ જાય અને 11 વાગે વોચ નાઇટ સર્વિસ શરૂ થાય. એવી રીતના અમે એની અંદર, આખા નાટકની અંદર ગીતો, નાના બાળકોનો ડાન્સ કે પછી બીજી કોઈ બાબતો બધું જ આવરી લેતા. જ્યાં જ્યાં બ્રેક, નાટકમાં જે પડદો પાડવાની જગ્યા હોય ત્યાં નાના નાના પરફોર્મન્સીસ લગાવતા હતા અને બહુ લાંબા ડાયલોગ રહેતા હતા. એટલે હું બધાને એક સલાહ આપતો હતો કે તમારા ડાયલોગો તમારા એક પેપરમાં લખો, તમારી રૂમમાં જાઓ, અરીસામાં જાઓ અને એક એક ડાયલોગ તમે તમારા મુખને જોઈને, તમારી છબીને જોઈને બોલો અને એ પ્રમાણે કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ કરો. ચોક્કસ અમારી પાસે 1 નવેમ્બરથી સમય રહેતો હતો અને 1 નવેમ્બરથી લઈને આખો નવેમ્બર અને ક્રિસમસના થોડા દિવસો સુધી અમે પ્રેક્ટિસ ચાલુ રાખતા હતા. ફરી વચ્ચે એક રિહર્સલ કરી લેતા હતા અને એમ જ આ પ્રભુના પવિત્ર વચનોને આપણે આપણી આંખો સામે રાખીએ અને એને વિશ્વાસથી અંગત રીતે વાંચીએ અને કબૂલ કરીએ કે યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. એને ઇન્ડિવિજ્યુઅલ વચનને જીવનમાં લઈએ અને તેના પર વિશ્વાસ કરીએ. હાલેલુયા. હું ઘણી વાર આર્થિક બાબતોની વાત વહેંચું છું. એનો મતલબ એવો નથી કે હું તમારી પાસે દાન માગતો હોઉં છું, પણ ઘણા બધા લોકો આત્મિકતાથી વધારે દૂર હોવા છતાં અથવા આત્મિક રીતે ઘણા નજીક હોવા છતાં ઘણા બધા આર્થિક પ્રશ્નોમાં જીવન જીવતા હોય છે. એટલે આર્થિક પ્રશ્નો આપણને તોડી નથી નાખતા અથવા આર્થિક પ્રશ્નો આપણો નાશ કરશે એવું તમને કહેવા નથી માગતો. માટે હું ઘણી બધી વાર એવી બાબતો વહેંચું છું કે જે નથી, પણ એને પ્રભુ પૂરું કરશે. હાલેલુયા. અને માટે પ્રભુના વચનો પર આપણે વિશ્વાસ કરવાનો છે. તમે વિચાર કરો, એ પહાડ પર, મોરિયા દેશની અંદર જે પહાડ બતાવ્યો, એ પહાડ પર ત્યાં ગયા, એનો દીકરો ઈસાક પણ પૂછે છે કે પપ્પા, અગ્નિ પણ છે, છરો પણ છે,
પણ ધાન્યા પણ ગયા છે તો કે પ્રભુ મેળવશે. હાલેલુયા. અને એ વિશ્વાસ હોવો બહુ જરૂરી છે. પ્રાર્થનામાં આપણે રહીએ. એમ એક નાની વાર્તા ગયા વર્ષે કહી હતી કે એક પિતા જેમને ફેબ્રિકેશનનું કામ હતું, રોજે રોજનું પણ મળતું ન હતું, અને કેટલાય દિવસથી એમની દીકરી એમને કહેતી હતી કે પપ્પા મારે ચિકન ખાવું છે, અને પપ્પા કે કાલે લાવીશ. એમણે કહી નતા શકતા કે બેટા મારી પાસે નાણાં નથી, કામ નથી. નાની દીકરી, મા વગરની દીકરી, એનું પોષણ કરવું એમના માટે બહુ મુશ્કેલ હતું. અને એક દિવસ સતત 10 દિવસની નિરાશા બાદ તેઓ ઘરે જવાની હિંમત એમનામાં રહી નથી. એમણે એક થેલી પ્લાસ્ટિકની રસ્તામાંથી લીધી, નીચેથી પડેલી, એમાં પથરા ભર્યા. એટલે દીકરીને દૂરથી એવું લાગે કે જાણે એ કંઈ એના માટે લઈને આવે છે. દીકરીને કહ્યું કે હું બધું તૈયારી કરું છું, ઘેર આવીને તું જા, તારું ભણવાનું બધું પતાય અને ચિકન થઈ જાય એટલે હું તને બોલાવું છું. તેમણે ચૂલો સળગાવ્યો, ગરમ પાણીનું તપેલું લીધું અને એમાં બધા પથરા નાખી દીધા અને બંધ કરી અને ઘૂંટડે પડીને રડતા પ્રાર્થના કરતા હતા કે પ્રભુ મારી દીકરીને માટે હું તમારી પાસે માંગુ છું. પ્રભુ મને કંઈ કામ નથી મળ્યું. એવું નથી કે હું એ નથી કરવા માગતો, મહેનત કરવા નથી માગતો, પણ મને કંઈ કામ મળ્યું નથી અને મારી દીકરીની ખ્વાહિશ હું પૂરી નથી કરી શકતો. તમારું વચન કે છે માંગો અને તમને આપવામાં આવશે. હું વિશ્વાસ કરું છું પ્રભુ કે આજે અત્યારે મારી દીકરી સર્વશ્રેષ્ઠ ખાવાનાથી ભરપૂર થશે. ત્યાં સહેજવારમાં એક સુંદર ગાડી આવી, એમાંથી એક ભાઈ ઉતર્યા અને એના નામની બૂમ પાડી. એ ભાઈના એ ત્યાં ગયા, એમણે એમનું કાર્ડ આપ્યું, હું આ વ્યક્તિ છું, અને ઘણો બધો ખાવાનો સામાન, એક મોટું ટિફિન અને ચિકનની બધી વસ્તુઓ, બ્રેડ, ઘરનો ખોરાક અને 3-4 મોટા કવરમાં એના માટે નાણાં હતા. અને કહ્યું કે મને બધું જ આ પ્રભુએ તને આપવાના માટે કીધું છે, તમને આપવા માટે કીધું છે. મારા મનમાં પ્રેરણા થતી હતી કે હું બધું પૂરું પાડું. અને એમણે એને કાર્ડ આપ્યું, કહ્યું કાલથી મારા ત્યાં તમે જોબ પર આવી જજો. અને એ ભાઈ ચાલ્યા ગયા. એમણે દીકરીને બૂમ પાડી કે લે બેટા, તને જે ખાવું હોય એ ખા. એટલો બધો ખોરાક જોઈને એની દીકરીના આંખમાંથી બી ખુશીના આંસુ આવી ગયા. ઘણી બધી વાર એક પિતા તરીકે, મા બાપ તરીકે આપણે આવી મુશ્કેલીઓ જોઈ હશે. મેં તમને ઘણીવાર શેર કર્યું છે કે હું મારા જ્યારે જોબ બી કરતો હતો, પણ બહુ ટૂંકી આવકના લીધે ઘણીવાર મારી દીકરીને કહું કે બેટા મારાથી નહીં થાય. એ 10 વસ્તુ કે ઇમ્પોર્ટન્ટ, હું એમાં કહું તું બેટા જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય એ કહે. કે મેં 10 ઇમ્પોર્ટન્ટ જ લખી છે, બાકી મને જરૂરિયાત તો 20-25 વસ્તુની છે, પણ આ 10 વસ્તુ વગર ચાલે એમ નથી. તો પણ એને એક વસ્તુ એમાંથી લાયેલતો હતો અને 9 નહોતો લાવી શકતો એના માટે. પણ જ્યારે પ્રભુને જીવન સોંપ્યું, ભરોસો કર્યો પ્રભુ પર, વચન પર ભરોસો કર્યો, જીવન બદલી નાખ્યું. અને ધીરે ધીરે 14 વર્ષ લાગ્યા બધું બદલાતા. અને 14 વર્ષ પછી જાણે પ્રભુએ બેઠો કર્યો. હાલેલુયા. માટે વિશ્વાસ રાખીએ, વિશ્વાસ કરીએ. જો પ્રભુનું વચન આપણી પાસે છે, તમે વિશ્વાસ કરો છો કે મને કોઈ ખોટ પડશે નહીં, તો એ વિશ્વાસ રાખજો કે એવું થયા પ્રમાણે રહેશે નહીં. કેમ કે પ્રભુ એમના વચન પર વિશ્વાસો ઈશ્વર છે ને દરેક વચન તેમનું પારખેલું છે. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે સવારના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે ફરીને એકવાર આ સુંદર સમય તમે અમારા જીવનમાં ઉમેર્યો છે. અને આજે સવારમાં તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે તમે આ સુંદર તક આપી છે, ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ એક વિશ્વાસ સાથે અમે તમારી આગળ નમી જઈએ છીએ. કદાચ અમારામાંના ઘણા બધા લોકોની પરિસ્થિતિ એટલી સ્ટ્રોંગ નથી, મજબૂત નથી, દુઃખી છે, હતાશ છે,
ક્યાંક જોબનો પ્રશ્ન છે, બિઝનેસનો પ્રશ્ન છે, ક્યાંક આવકનો પ્રશ્ન છે, ક્યાંક આર્થિક પ્રશ્નો છે, ક્યાંક હેલ્થનો પ્રશ્ન છે, ઘણી કોઈ જગ્યા પર મોટી મોટી બીમારીઓથી કોઈ ઘેરાઈ રહેલા છે પ્રભુ, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા સગળા લોકોને માટે કે પ્રભુ તમે તમારી મોટી દયા, તમારી મોટી કૃપા અને કરુણા સર્વ લોકો પર રાખો પ્રભુ. જેઓ નાની સંગતમાં જે વિશ્વાસ કરી રહ્યા છે પ્રભુ, તેમને માટે કોઈ માર્ગ નથી, અત્યારે કોઈ દરવાજો નથી, કોઈ મદદગાર નથી, પણ પ્રભુ તમે પોતે તમારા દૂતોને મોકલીને પ્રભુ તેમની સહાય કરો પ્રભુ. તેમના ઘરના દરવાજાઓમાં તમે દસ્તક આપો, તેમના કિચનમાં પ્રભુ જે ખોટ છે પૂરી પાડો, તેમના જીવનમાં જે ખોટ છે પૂરી પાડો, સાજાપણાની ખોટ છે પૂરી પાડો પ્રભુ, આર્થિક તંગી છે પ્રભુ એને તમે દૂર કરો પ્રભુ, સ્વસ્થ કરો પ્રભુ, તમારામાં મજબૂત બનાવો પ્રભુ. અને પ્રભુ તેમના જીવનોની અંદર ફરીથી વિશ્વાસની પ્રભુ મહેક પ્રભુ ચારે તરફ દેખાય, આનંદ ઉલ્લાસ દેખાય, દુઃખનો સર્વ જે ભાવ છે તેમના ઘરમાંથી, જીવનમાંથી ઉદાસીનતા નાશ પામે પ્રભુ, અને આનંદ સાથે વિશ્વાસ કરતા તેઓ બીજાઓને સાક્ષીઓ આપી શકે. ઘણા બધા લોકોનો વિશ્વાસ તે બધું જોઈને તમારામાં મજબૂત બને પ્રભુ, એવું તમે થવા દેજો. ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અત્યારે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ જે કોઈ પ્રભુ આ સંગતની અંદર તમને પ્રાર્થના કરતું હોય પોતાની પરિસ્થિતિ માટે, બીમારીઓને માટે, કદાચ અમે એ જગ્યા પર પહોંચી શક્યા નથી, અમે એ જગ્યા પર પ્રાર્થના માટે જઈ શક્યા નથી, ઓડિયો કે વિડીયો પ્રભુ અમે મોકલી શક્યા નથી, અથવા ઘણા બધા લોકો કોઈ ખરાબ બાબતો અફવાઓના લીધે અમારા જોડથી ચાલી ગયા છે, પણ મુશ્કેલીઓમાં છે, દુઃખોમાં છે પ્રભુ. તો પ્રભુ તમે અત્યારે જ પ્રભુ એવા ઘરોની મુલાકાત લેજો અને એમના દુઃખને પ્રભુ તમે દૂર કરજો પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરી છે તમારા સેવક અને સેવિકાઓની પર તમે મુલાકાત લો પ્રભુ. આ સમય ઘણો કપરો છે, મુશ્કેલ છે પ્રભુ, ઘણી મુશ્કેલીઓ તકલીફો વચ્ચે તમારા સેવક અને સેવિકાઓ પ્રભુ જીવન ગુજારી રહ્યા છે, તમારી સેવા કરી રહ્યા છે પ્રભુ. આર્થિક પ્રશ્નો પણ છે પ્રભુ, ભય બીક છે, જાનનું જોખમ છે પ્રભુ, ઘણા બધા રસ્તાઓ પ્રભુ તેમના માટે જે આશીર્વાદના હતા બંધ થઈ ગયા છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, તમારી આગળ નમી જઈએ છીએ કે તેમને માટે પ્રભુ તમે જુદા જુદા રસ્તા ખુલ્લા કરો અને પ્રભુ સુવાર્તાના માર્ગ ખોલો, તેમના ઘરોને પણ તમે આશીર્વાદિત કરો અને પ્રભુ સેવાના સગળા રસ્તા ખુલ્લા કરો અને તેમની સેવાની સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો. હા, અમારી સેવાને પણ તમે નોંધમાં લેજો, અમારી સેવાને પણ તમે નોંધમાં લેજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને પ્રભુ તમે નોંધમાં લેજો પ્રભુ. અને રોજના રેકોર્ડિંગને બુધવાર શુક્રવારની સંગતો દ્વારા તમે મહિમા પામજો. અને પ્રભુ અમારા સતાવનારાના મન તમે બદલજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે બંધ થઈ ગયેલા દરવાજા છે પ્રભુ, એની જગ્યાએ પ્રભુ નવા નવા દ્વારો પ્રભુ અમારા માટે ખુલે, અને પ્રભુ તમારા વચન પ્રમાણે પ્રભુ અમારા બંધ દરવાજા પણ ખુલ્લા થાય, ગુમાવેલું અમે બધું પાછું મેળવી શકીએ એવું તમે થવા દેજો. સર્વ પ્રકારના રોગોમાંથી સાજાપણું આપજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆરને દૂર કરજો પ્રભુ. સર્વના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, વિદેશ સેવાના સર્વ માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, આરટીએસના બેન્ડ આપજો, દેશ વિદેશમાં પ્રભુ પ્રમોશન માટે, ભણવા માટે અથવા સ્પેસિફિક કારણો માટે જેઓ એક્ઝામ આપે છે, જે તેમના જીવન માટે લાભકારક છે, એમાં તમે તેમને પાસ કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામો નાશ પામે એવી પ્રાર્થના કરી, તેનો કબજો તેમને પ્રાપ્ત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે 2 મકાનો વેચવાના છે તમારા સેવક અને સેવિકાના, એ મકાનો વેચાઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો એવી પ્રાર્થના કરી. જેઓ બદફેલીમાં ચાલ્યા ગયા છે, તમારા માર્ગથી દૂર છે, તેઓને માટે ખાસ પ્રાર્થના કરી છે પ્રભુ. તેમનું શરીર ફરીથી પવિત્ર બને પ્રભુ, અને જે કંઈ ગંદવાળ પ્રભુ પિતા શેતાને તેમના જીવન ઉમેર્યો છે એ નીકળી જાય અથવા ભટકી ગયા છે તો તેઓ પાછા આવે, પસ્તાવો કરે અને પ્રભુ ફરી એકવાર તમારા સાથે જોડાઈ જાય
એવું તમે થવા દેજો, તેમનો નાશ ન થાય એવું તમે થવા દેજો પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય બહુ જલ્દી આવે એવી પ્રાર્થના કરીશું. દરેક ઘૂંટણ અમે દરેક જીભ કોલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ. આગળના સમયમાં તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ જે પ્રમાણે જે તે ઘરોમાં જરૂરિયાતો છે પ્રભુ, એ પ્રમાણે તમારી મોટી દયા અને કૃપા અને કરુણા થવા દેવાની. છેલ્લી બાબત જે અમારી મિનિસ્ટ્રી માટે મેં માગેલી છે પ્રભુ, ખરેખર અશક્ય છે પ્રભુ, પણ અમે જાણીએ છીએ કે તમે અશક્યતાને શક્યતામાં બદલી નાખનાર ઈશ્વર છો. એટલે મળી ગયું છે, મળવાનું છે એ વિશ્વાસ સાથે તમારા પવિત્ર હાથોમાં સોંપાઈ જઈએ છીએ પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહેજો, તમારી પવિત્ર હાજરી રાખજો. નાના મોટા પાપ ગુનાહ માફ કરજો અને પ્રભુ સાંજના સમયે ફરીવાર તમારું પવિત્ર નામ લેવા માટે પ્રભુ દોરી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.